તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ધમુ ને પલક વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો છૂટાછેડાને લઈને એની અંદર સંપૂર્ણ રીતે સમાધાન થઈ ગયું છે અને મોટો ખુલાસો કર્યો છે લાઈવ વિડીયોની અંદર। એ તમને પૂરેપૂરી માહિતી અને આગળ વિડીયો પણ બતાવવાનો છું। ધમુ ને પલક જાહેરની અંદર લાઈવ સોશિયલ મીડિયાની અંદર શું બોલ્યા છે એ વિડીયો પણ આગળ બતાવવાનું છું। તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં। તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે ધમુ અને પલકના જે છૂટાછેડાને લઈને જે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાઓ ચાલી રહી હતી, ભરપૂર રીતે જે અફવાઓ ચાલી રહી હતી સોશિયલ મીડિયાની અંદર કે ધમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા છે અને ધમુ અને પલકના છૂટાછેડા હવે સંપૂર્ણ રીતે થઈ ગયા છે એની અફવાઓ જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહી હતી એને લઈને હવે ધમુ અને પલકે એક વિડીયો અપલોડ કરી અને જાહેરની અંદર શું બોલ્યા છે એ તમને આગળ હું બતાવવાનું છું મિત્રો। તો મિત્રો વાત કરવામાં આવે તો ધમુ અને પલકનો જે વિવાદ ચાલી રહ્યો હતો છૂટાછેડાને લઈને એની અંદર મિત્રો ખુલાસો થઈ ગયો છે કે ધમુ અને પલક હવે છૂટાછેડા નહીં કરે અને કેટલા દિવસથી ધમુ અને પલક વચ્ચે સામાન્ય બાબતને લઈને જે ઝઘડો ચાલી રહ્યો હતો અંદરો અંદર અને જે સોશિયલ મીડિયાની અંદર બહુ રીતે ફેલાઈ રહ્યો હતો, લોકો એને સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ કરી રહ્યા હતા કે ધમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા છે, ધમુ અને પલકના છૂટાછેડા થઈ ગયા છે। તો મિત્રો વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલાં મતલબ કે 2 દિવસ પહેલાં ધમુએ એના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને એની અંદર એ ધમુ જાહેરની અંદર ધમુ અને પલક બંને સાથે હોય છે અને વિડીયો બનાવે છે અને એની અંદર એવું બોલ્યા હતા જાહેરની અંદર કે કેટલા દિવસથી અમારા બંને વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો અને જે સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચાઓ ચાલી રહી હતી અમારા છૂટાછેડાને લઈને એનો મોટો ખુલાસો કરી દઈએ છીએ પબ્લિકની સામે। તો મિત્રો વાત કરવામાં આવે તો ધમુએ જાહેરની અંદર એવું જણાવ્યું હતું કે કેટલા દિવસથી અમારા બંને વચ્ચે જે ઝઘડાઓ ચાલી રહ્યા હતા, આ થયું ને પેલું થયું ને જે સોશિયલ મીડિયાની અંદર એવી રીતે છૂટા થઈ ગયા અને છૂટાછેડા થઈ ગયા એવી ચર્ચાઓ ચાલી રહી હતી। અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ પલક જાહેરની અંદર એવું જણાવે છે કે અમારા બંને વચ્ચે થોડો એવો સામાન્ય બાબતને લઈને ઝઘડો થયો હતો। અમે હરિદ્વાર ફરવા માટે ગયા હતા, ત્યાં આગળ અમારે બંનેને સામાન્ય રીતે ઝઘડો થયો હતો ને તેના કારણે અમે છૂટાછેડા લેવાનો નિર્ણય પણ લઈ લીધો।